મની સ્ટુડન્ટ્સ, સ્વાધ્યાય 5.5 દાખલા આપણે લાસ્ટ વિડીયોમાં જોયા હતા. ત્યાં અડધેથી બાકી છે, ત્યાંથી આપણે શરૂઆત કરવાનું. લઘુગણકીય વિકલન પર આધારિત તમારો સ્વાધ્યાય. સ્વાધ્યાય 5.5 દાખલા નંબર 8 થી શરૂઆત કરીએ, કારણ કે એમાં 8મો સમ પૂરેપૂરો નથી આવ્યો એટલે પાછો કરીએ છીએ. રકમ છે y ઇક્વલ ટુ sin x આખાની ઘાતમાં x પ્લસ sin ઇન્વર્સ રૂટ x. તો log લેવા માટે અહીંયા ચલની ઉપર ચલ છે એટલે log લેવા માટે બે વિધેયો તો તમારી પાસે પ્લસમાં છે એટલે મારે u અને v ધારવા વાળી પેટર્ન અહીંયા કરવી પડે. પ્લસ છે એટલે પહેલા શરૂઆત કરીએ. ધારો કે u ઇક્વલ ટુ sin x ની ઘાતમાં x અને v ઇક્વલ ટુ sin ઇન્વર્સ રૂટ x. અને હવે હું y લખું તો y શું લખાશે? આ u છે અને આ v છે એટલે u પ્લસ v. એમાં x ની સાપેક્ષ વિકલન કરો કારણ કે મારે dy by dx શોધવાનું છે. તો બંનેનું x ની સાપેક્ષ વિકલન થશે du by dx પ્લસ dv by dx. તો આ મારે શોધવાનું રહ્યું. બરાબર? કયું? du by dx અને dv by dx. અને du by dx શોધવું હોય તો મારે આ u જે સપોઝ કર્યો તેનું x ની સાપેક્ષ વિકલન કરવાનું અને dv by dx શોધવા માટે v જે સપોઝ કર્યો છે તેનું x ની સાપેક્ષ વિકલન કરવું એટલે મને બંને મળી જશે. ઓકે, તો આપણે શરૂઆત કરીએ u માટે. u બરાબર શું છે? તો u બરાબર sin x આખાની ઘાતમાં x. ચલની ઉપર ચલ આવે એટલે બંને બાજુ log લેવાનું હોય છે. તો બંને બાજુ log લેતા દરેક વખતે હું બોલતી જાઉં છું કે શા માટે આપણે log લીધો છે. એ ધ્યાનમાં આવવું જોઈએ તમને. log u બરાબર, હવે log ના નિયમો આવશે. પહેલો ઘાતનો નિયમ દર વખતે આવશે જ. log લેશો એટલે પહેલો ઘાતનો નિયમ શું થશે? આ ઘાત જે છે તે આગળ ગુણાકારમાં x log sin x. હવે બે વિધેય ગુણાકારમાં આવી ગયા એટલે હવે હું વિકલન કરી શકું કારણ કે ગુણાકારનો નિયમ વિકલનમાં છે આપણી પાસે. એટલે x ની સાપેક્ષ વિકલન માંગેલું છે એટલે x ની સાપેક્ષ વિકલન કરતા log u નું થશે 1/u પણ અંદર x નથી એટલે પાછળ du by dx લખાશે. અને અહીંયા ગુણાકારનો નિયમ આવશે. ગુણાકારના નિયમમાં પહેલું વિધેય અચળ, બીજાનું વિકલન, પણ બીજાના વિકલનમાં સાંકળ નિયમ આવશે પાછો. પ્લસ હવે બીજું અચળ અને પહેલાનું વિકલન. બરાબર? ચાલો પહેલું આ અચળ એમનું એમ. log sin x માં સૌથી બહારનું વિધેય log છે એટલે પહેલા log નું વિકલન કરીશું. log નું 1 જેનો log જોવાનો હોય તે એટલે 1 sin x. અને હવે sin x નું પાછું થશે પ્લસ, કારણ કે અહીંયા સાંકળમાં અહીંયા x હોય તો પતી જાય કમ્પ્લીટ, પણ sin x ની જગ્યા પર ગમે તે તમારું વિધેય તેનું પાછું કરવા જ પડે. અહીંયા log sin x એમના એમ અને d by dx of x એટલે આવશે 1. તો ફાઇનલ આન્સર જે મારો આવવાનો du by dx કરી નાખો એટલે 1/u છે તેનો u અહીંયા આવશે. અહીંયા કાઉન્સ પાડવો જરૂરી. x 1 sin x અને sin x નું આવશે cos x પ્લસ log sin x. u ની કિંમત પાછી મૂકી દઉં તો sin x આખાની ઘાતમાં x સપોઝ કર્યું છે તે અંદર શું આવ્યું તો x cos by sin એટલે cot થશે. x cot x પ્લસ log sin x. આ પરિણામ 1 આવ્યું. du by dx તમારું કમ્પ્લીટ થઈ ગયું. આ પોર્શન કમ્પ્લીટ. હવે dv by dx કરવું છે. dv by dx કરવું છે એટલે મારે v થી શરૂઆત કરવી પડશે. તો v આપ્યું છે આપણને sin ઇન્વર્સ રૂટ x. હવે આમાં અહીંયા પાવર છે જ નથી. ચલ ઉપર ચલ વાળો પ્રોસિજર અહીંયા થાય તેવું નથી કારણ કે ઉપર ઘાત છે જ નથી. તો અહીંયા સીધું વિકલન થશે x ની સાપેક્ષ. અહીંયા log લેવાનું કામ નથી આવતું. x ની સાપેક્ષ વિકલન કરતા v નું થશે dv by dx અને અહીંયા બહારનું વિધેય sin ઇન્વર્સ છે એટલે sin ઇન્વર્સ નું વિકલન આવશે. અને sin ઇન્વર્સ નું વિકલન શું છે? 1/, વર્ગમૂળમાં 1 માઇનસ અહીંયા જે હોય તેનો વર્ગ
અહીંયા જે હોય તેનો વર્ગ એટલે √x નો વર્ગ આવશે, પણ અહીંયા x ના પ્લેસ પર √x આવ્યું ને, x ના પ્લેસ પર √x આવ્યું એટલે સાંકળ નિયમ અહીંયા પાછી આવશે, એટલે d/dx ઓફ √x. કયું સૂત્ર ઉપયોગમાં sin ઇન્વર્સ x નું કદાચ ધ્યાનમાં કોઈને ન હોય તો અહીંયા લખી મૂકું છું, બાકી મોઢે રાખવાના છે. આ સૂત્રનો ઉપયોગ કર્યો એટલે 1/√1 માઇનસ √x નો સ્ક્વેર એટલે x જ આવશે, અને આ આવશે 1/2√x. √x નું વિકલનનું પણ સૂત્ર તમને લખાવ્યું છે. તો અહીંયા તમારો દાખલો કમ્પ્લીટ થઈ જાય. એવા સિમ્પ્લિફિકેશન કરવું હોય તો 1/2 √x ને અંદર નો છું, રૂટ ની અંદર થશે એટલે x થઈને જશે ને એવા, એટલે અહીંયા x આવશે ને અહીંયા x નો વર્ગ આવશે. √x રૂટ ની અંદર જશે એટલે x થઈને જશે, એટલે અહીંયા x * x ને x * x એટલે x નો વર્ગ. આ આવ્યું dv/dx. આ પરિણામ 2 કમ્પ્લીટ. તો પરિણામ 1 અને પરિણામ 2 બેને ભેગા કરું તો મને dy/dx મળે છે. એટલે therefore a implies dy/dx બરાબર du/dx એટલે sin x ની x ઘાત x cot x પ્લસ log sin x વત્તા 1/2 √x minus x square. બેનો સરવાળો du/dx અને dv/dx. ફાઇનલ આન્સર તમારો હેરો આ થશે. આમાં મોસ્ટ પ્રોબેબલી તમારો કોઈ સાદું નહીં થતું હોય એટલે આવો જવાબ તમારો રહેશે. આ 8મો દાખલો તમારો કમ્પ્લીટ થયો. લખો એટલે 9મો દાખલો કરીએ આપણે. No more question. Y equal to x raised to sin x plus sin x raised to cos x. x raised to sin x plus રકમ લખતા થોડું ધ્યાનમાં આવી જવું જોઈએ કે ડાયરેક્ટલી log લેવાશે કે u ને v સપોઝ કરવા પડશે. શું દેખાય છે તમને? u ને v સપોઝ કરવા પડશે કે ચાલશે? આ જોવાનું તેના માટે. અહીંયા પ્લસ કે માઈનસ હોય તો મારે u ને v સપોઝ કરવા જ પડે, પછી જ log લેવાશે જરૂરિયાત પડે તો. અહીંયા પહેલા log લેવાશે ને ગુણાકાર વાળું હોય તો તમે લઈ શકો છો બે વચ્ચે, ગુણાકાર કે ભાગાકાર હોય તો, પણ પ્લસ કે માઈનસ હોય તો u અને v. એટલે ધારો કે u બરાબર x raised to sin x અને v બરાબર sin x raised to cos x. અને આ તો થવાનું છે y બરાબર u plus v એટલે dy/dx થશે du/dx plus dv/dx. આ બે શોધવાના. એટલે શરૂઆત કરીએ u અને v થી. u બરાબર આપ્યું છે x raised to sin x. ચલની ઉપર ચલાવ્યું એટલે બંને બાજુ log લઈ લો. બંને બાજુ log લેતા એવું સ્ટેટમેન્ટ કાંઈ તમે ન લખો તો ચાલી જાય, તે ઉપર જાય પછી x raised to sin x. log u બરાબર ઘાત જે છે તે આગળ ગુણાકારમાં sin x into log x. ઓકે. અને હવે x ની સાપેક્ષ વિકલન. x ની સાપેક્ષ વિકલન કરતા log u નું 1/u, અંદર x નથી એટલે du/dx લખવું પડે ગુણાકારમાં. અને અહીંયા ગુણાકારનો નિયમ, પહેલું અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન. આ sin x રહેશે, log x નું 1/x પ્લસ log x રહેશે, sin x નું cos x. therefore du/dx બરાબર u આવશે કૌંસમાં sin x by x પ્લસ log x into cos x. u ની વેલ્યુ x raised to sin x લખી નાખો તો ચાલે. log x cos x. જ્યાં લસા લઈને x ને બહાર રાખીને અહીંયા આધાર સરખો એટલે ઘાતાંકોની બાદબાકી કરી શકે.
આવું જ રહેવા દો તો વાંધો નથી, બાકી કરાય છે લસા લઈને. જનરલી બુકમાં એવું આપેલું હોય કે લસા લીધેલો હોય, અમુકમાં લીધેલો હોય, અમુકમાં ન લીધેલો હોય, તો તમારે અહીંયા રેસ ટુ માઇનસ બી કરવા પડે. ઓકે, હવે ડીયુ બાય ડીએક્સ તમારું કમ્પ્લીટ થયું. હવે ડીવી બાય ડીએક્સ શોધવા માટે વી જે આપ્યું છે તે વી શું છે? વી છે sin x ની ઘાતમાં cos x. ચલની ઉપર ચલાવ્યું, હવે x વાળા પદ ઉપર ઘાતમાં પણ છે, એટલે બંને બાજુ log લેવા પડે. log v બરાબર log sin x ની ઘાતમાં cos x. ઓકે, ઘાતના નિયમ પ્રમાણે ઘાત આગળ ગુણાકારમાં આવશે. log v બરાબર cos x into log sin x. હવે વિકલન થશે x ની સાપેક્ષ. વિકલન કરતા log v એટલે 1/v, અંદર x નથી એટલે dv by dx લખવું પડે. પહેલું પદ અચળ d by dx of log sin x પ્લસ log sin x અચળ d by dx of cos x. ઓકે, તો આવવાનું cos x log sin x નું પહેલા log નું થશે એટલે 1 log ની પાછળ જે હોય તે, અને હવે sin x નું થશે કારણ કે અહીંયા x નથી sin x છે એટલે sin x નું પાછું વિકલન ડાયરેક્ટ લખી દઉં તો ચાલે. sin x નું વિકલન આવશે cos x પ્લસ log sin x as it is અને cos x નું આવશે માઇનસ sin x. કાઉન્સ પાડવા નહીતર છે માઇનસ થી છૂટું પડી જશે એટલે dv by dx ફાઇનલ આવશે તે અહીંયા v આવી જશે એવા ઉપર. cos x એક છે, cos x by sin x cot x લખાશે એટલે cos x into cot x. cos વર્ગ by sin લખો તો પ્રોબ્લેમ નથી. આ પ્લસ માઇનસ નું માઇનસ અહીંયા આવી જશે, માઇનસ sin x into log sin x. v ની કિંમત પાછી મુકવાઈ રહેશે sin x raised to cos x. sin x raised to cos x, cos x cot x minus sin x log sin x. અને હવે a implies લખાશે, a implies આવશે dy by dx. dy by dx લખાશે dv by dx અને du by dx બેનો સરવાળો, બે એક અને બેનો સરવાળો. પહેલું પરિણામ આવ્યું આ છે x raised to sin x by x plus log x cos x plus હવે dv by dx sin x raised to cos x cot x cos x minus sin x log sin x. બેને ભેગા કરવા પડશે. આ તમારું dy by dx ફાઇનલ થશે. નવમો દાખલો અહીંયા કમ્પ્લીટ થાય. એનાથી પછી આપણે 10મો દાખલો કરીએ અને આ સ્વાધ્યાયના લગભગ બધા દાખલા થોડા ગેંદી આવે એટલે 3 માર્કમાં તમારા પૂછી શકાય તેવા થાય. દસમો દાખલો દસમો પ્રશ્ન x raised to x cos x x raised to x cos x plus x square plus 1 upon x square minus 1. ચલો uv કરવા પડશે કે પહેલા વચ્ચે પ્લસ છે એટલે uv કરવા પડશે. આને કારણે u બરાબર x raised to x cos x અને v બરાબર x square plus 1 છેદમાં x square minus 1. y equal to u plus v, dy by dx equal to du by dx plus dv by dx. चलो u થી શરૂઆત કરીએ.
u બરાબર x રેઝ ટુ x cos x. ચલની ઉપર ચલ આવી ગઈ, x ની ઉપર x વાળા જ પદ છે. log લઈશું, log x રેઝ ટુ x cos x. ઘાત જે છે તે આગળ ગુણાકારમાં x cos x into log x. હવે x ની સાપેક્ષ વિકલન આવી શકે, બધું ગુણાકારમાં આવ્યું એટલે અહીંયા ત્રણ પદ છે પણ x ની સાપેક્ષ વિકલન 1/u du by dx. હવે અહીંયા ગુણાકારનો નિયમ સપોઝ કરી દઉં કે અહીંયા log ને પાછું સેપરેટ તમે કહીને કરો કે જરા બહુ વ્યવસ્થિત નહીં દેખાય, એટલે અહીંયા ગુણાકારનો નિયમ 3 જણા માટે વાપરું છું. અને શું થશે, પહેલા બે અચળ, ત્રીજાનું વિકલન પ્લસ એકના આ બે જૂથ બનાવી મૂકો તો પણ ચાલે. હા, આનું આ અચળ આનું વિકલન, પછી એમાં પાછો ગુણાકારનો નિયમ વપરાય, એવું કરાય. અને મેં પહેલા અચળ રાખું છું ને આ કરું છું, બંને સેમ વેજ છે. એટલે આ બે અચળ આનું વિકલન પ્લસ હવે બીજું ને ત્રીજો અચળ વારાફરતી બધાનો ટર્મ લઈ લેવાનો. cos x ને log x અચળ રાખે તો વિકલન કોનું આવશે, x નું આવશે. પ્લસ હવે શું થશે, x અને log x અચળ રહેશે એટલે x log x અચળ, તો વિકલન કોનું આવશે, cos x નું. વારાફરતી ત્રણે ત્રણનું વિકલન, જો log x નું આવ્યું, x નું આવ્યું, cos x નું આવ્યું, ત્રણ આવી ગયા. બાકીના બેને તમારે કોન્સ્ટન્ટ રાખવાના નિયમ પ્રમાણે. ઓકે, તો આ વાયરો આવશે x cos x as it is, log x નું 1/x પ્લસ cos x log x as it is, cos x નું x નું આવશે 1, પછી x log x as it is ને cos x નું આવશે minus sin x. કમ્પ્લીટ. આમાં આ કેન્સલ થઈ ગયું એટલે ફાઇનલ જે મારી પાસે આવવાનું du by dx છે, du by dx આવશે, આ u આવશે કૌંસમાં, અહીંયા તો cos x જ રહ્યા, બાકીનું કેન્સલ થયું છે, પ્લસ cos x into log x, આ પ્લસ ને આ માઈનસ એટલે આ માઈનસ થશે, x log x sin x. u ની વેલ્યુ આપણે લાસ્ટમાં રકમમાં મૂકી દઈશું એટલે આ થયું પરિણામ 1. ક્લિયર થાય છે? અહીંયા આપણે 3 જણામાં ગુણાકારનો નિયમ વાપર્યો તે ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે, એટલે આ તમારી પ્રોસિજર તમારી અહીંયા કમ્પ્લીટ થાય. બરાબર, બે ને અચળ, ત્રીજાનું વિકલન, બીજું ત્રીજું અચળ, પહેલાનું વિકલન, પહેલું ને ત્રીજું અચળ, બીજાનું વિકલન. એ રીતે તમે પ્રોસિજર કરી શકો છો. એટ અ ટાઈમ કોઈ પણ બે ને ફિક્સ રાખીને જે બાકી રહે તેનું વિકલન કરવાનું રહે, પણ ત્રણે ટર્મનો ટર્ન આવવો જોઈએ. હવે આવશે v. v છે x² + 1 છેદમાં x² - 1. આ તમારો સિમ્પલ દાખલો છે, કારણ કે અહીંયા ચલની ઉપર ચલ કેવું તેવું નથી અને અહીંયા સીધો ભાગાકારનો નિયમથી તમે dv by dx કરી શકો એમ છો. એટલે અહીંયા ડાયરેક્ટલી તમારું સૂત્ર ઉપયોગમાં આવશે, x ની સાપેક્ષ વિકલનનો ભાગાકારનો નિયમ, એટલે આવશે dv by dx = d by dx of x² + 1 છેદમાં x² - 1. ભાગાકારનો નિયમ શું કહે છે? બહુ વખત પછી ભાગાકારનો નિયમ આવ્યો, છેદ અચળ અંશનું વિકલન, x² - 1 અચળ, x² + 1 નું વિકલન માઈનસ, હવે x² + 1 અચળ, x² - 1 નું વિકલન આવશે અને છેદમાં આવશે છેદનો સ્ક્વેર. યાદ આવ્યો નિયમ? લાવવા પડશે તો યાદમાં. x² - 1, x² + 1 માં x² નું વિકલન આવશે, x² નું આવશે 2x ને 1 નું થઈ જશે 0, માઈનસ x² + 1 as it is, અહીંયા પણ x² નું જ વિકલન આવશે, 2x ને -1 નું થશે 0, છેદમાં x² - 1 નો સ્ક્વેર. આ બંનેમાં છે એટલે કોમન નીકાળી કાઢો 2x ને, 2x કોમન તો અહીંયા રહેશે x² - 1, અહીંયા માઈનસ છે એટલે અંદર ચિહ્ન બદલાશે x² - 1. બહાર માઈનસ છે એટલા માટે અંદર ચિહ્ન બદલ્યા છે બંનેના, છેદમાં x² - 1 નો સ્ક્વેર. તો કેન્સલ થાય કે પ્લસ x² - x² કેન્સલ, આ -2 રહ્યા અને બહાર 2 છે એટલે -4x. આ બીજું પરિણામ આવ્યું. ઓકે, પહેલું અને બીજું બેનો
એડિશન તે આવશે ફાઇનલ આન્સર. એટલે મારે જો હવે dy by dx લખવું હોય તો a implies લખાશે dy by dx equal to du by dx. du by dx માં u કોણ છે? x raised to x cos x plus cos x log x minus x log x sin x અને આ છે minus 4x છેદમાં x square minus 1 નો સ્ક્વેર. કારણ કે આ માઇનસ માં છે એટલે માઇનસ થઈ જશે અહીંયા. આ તમારો 10મો દાખલો કમ્પ્લીટ થયો અહીંયા. 11મો દાખલો બાકી રહેશે. દાખલો y બરાબર x cos x raised to x આ બધા ત્રણ જણા આવવાના પ્લસ x sin x raised to 1 by x. u બરાબર આ તમે ડાયરેક્ટલી કર્યા કરો વાંધો નહીં આવશે. હો x cos x raised to x અને v બરાબર x sin x raised to 1 by x. log લેવા પડે છે એટલે ચલની ઉપર ચલ છે. log u બરાબર આ x આગળ આવશે અને log લાગશે ઘાત આગળ આવશે અને log લાગે x cos x. ઓકે ચાલો વિકલન થશે 1 by u du by dx x અચળ d by dx of log x cos x प्लस log x cos x अचर d by dx of x. x अचर पहला log નું એટલે 1 by log ની પાછળ જે હોય તે x cos x અને x cos x નું પાછું થશે બરાબર પ્લસ log x cos x d by dx નું 1. चलो 1 by x cos x માં આ તો કેન્સલ થઈ જશે એટલે 1 by cos x અહીંયા પહેલું અચળ કારણ કે અહીંયા ગુણાકાર આવવાનો પાછો x cos x છે એટલે x into cos x પહેલું અચળ બીજાનું વિકલન cos x નું minus sin x થશે પ્લસ cos x અચળ x નું 1 આવશે. અહીંયા તો બધું વિકલન થઈ ગયું છે. ચાલો એટલે હવે du by dx શું આવશે તો કે du by dx માં અહીંયા u આવશે આ આવશે 1 by cos x into minus x sin x અને tan x કરવું તો કરાશે હા cos x પણ આ જે છે તે બધું કાઉન્સમાં છે હા આખો પ્લસ log x cos x આખો ની બહાર cos x છે એટલે આ cos x ને અંદર લઈ લઉં તો શું લખાશે u minus x sin by cos એટલે આવશે tan x plus 1 by cos x ને આ cos x એટલે 1 minus x tan x લખવું તો લખી શકાશે. કાઉન્સ છોડો ઇન શોર્ટ મેં cos x ની અંદર લીધેલા છે આ થયું અને u ની વેલ્યુ મૂકી દેવી તો મૂકી દેવાની x cos x raised to x. આ થયું du by dx અને હવે આપણે v નું કામ કરીએ તો v બરાબર x sin x raised to 1 by x થવાનું. અહીંયા પણ ચલની ઉપર ચલ છે એટલે log લેવા પડે log v આ ઘાત આગળ ગુણાકારમાં સેમ આના જેવી પ્રોસિજર આવવાની છે x sin x. ચાલો વિકલન સ્ટાર્ટ કરીએ 1 by v dv by dx 1 by x અચળ બીજાનું વિકલન પ્લસ log x sin x અચળ અને 1 by x નું વિકલન ક્લિયર.
હવે 1/v dv/dx ઇક્વલ ટુ 1/x અચળ. પહેલા લોગનું 1/log ની પાછળ x sin x છે એટલે તેનું આવશે. આ થયું પ્લસ સોરી d/dx ઓફ x sin x પાછું આવશે ને, છેદમાં જે છે તેનું પાછું કરવા પડે સાંકળ નિયમ પ્રમાણે, પ્લસ log x sin x આમ જ રહેશે, અને 1/x નું વિકલન આવેલું તો લાસ્ટમાં પણ ને સૂત્ર લખાવેલું છે -1/x². 1/x નું x -1 પ્રકારે કરી શકાય. ઓકે, તો અહીંયા શું થશે? આ બેને ભેગા કરી નાખું તો 1/x² sin x, આ x into x. અહીંયા પાછો આવશે ગુણાકારનો નિયમ, પહેલું અચળ sin x નું વિકલન cos x પ્લસ sin x અચળ x નું વિકલન 1. આ માઇનસ ને પ્લસ સાથે હું માઇનસ કરી નાખું તો 1/x² આગળ આવશે log x sin x. આ થયું 1/v dv/dx. તો dv/dx માં અહીંયા v આવશે, v એટલે x sin x is to 1/x લખાશે, અને અહીંયા આવશે કાઉન્સમાં 1 આ x² ને અંદર લઈ જાવ તો પણ ચાલે ને, થોડું કેમ કે સિમ્પ્લિફિકેશન થોડું ઘણું થાય છે. આ કાઉન્સ મારો અંદર જશે એટલે x કેન્સલ થશે એટલે 1/x રહેશે, અને cos x by sin x એટલે આવશે cot x પ્લસ 1/x પર sin x અંદર આવશે એટલે sin x કેન્સલ થશે એટલે રહેશે 1/x². આ અંદર લઈ લીધું છે, માઇનસ 1/x² log x sin x. આટલું થયું. અહીંયા લસા લઈને કામ કરવું હોય તો કરી શકાય એમ છે, બરાબર. અને 1/x² તમે બહાર કોમન લઈ લો બંનેમાં છે એટલે તો પણ ચાલે. એ બધું સિમ્પ્લિફિકેશન તમારે કરવા જેવું લાગે તો કરવાનું, અને v તમારો આવી ગયો તે x sin x raised to 1/x કાઉન્સમાં 1/x cot x પ્લસ 1/x², લસા લેવાનું તો x cot x by x² આખું આવી જશે એમ, માઇનસ 1/x² log x sin x. આ પરિણામ 2 આવશે. અને પછી આવ્યું તમે જે પેલું કરશો y બરાબર u પ્લસ v, આગળ નથી કરતા પાછા કરી દેવાય આવી રીતે, તો dy/dx ઇક્વલ ટુ du/dx પ્લસ dv/dx. આ બંનેને તમે એડ કરો, આને અને આને, પરિણામ 1 અને પરિણામ 2 એટલે તમારો ફાઇનલ આન્સર થઈ જશે. મારા જગ્યા નથી એટલે તમે તમારો આ દાખલો આ રીતે લખીને કમ્પ્લીટ કરી નાખવાનો રહેશે. અહીંયા તમારા 11 દાખલા કમ્પ્લીટ થાય છે, અને આગળના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.